તો મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે હાલ સુરતથી સામે આવી રહ્યા છે, કરીશું તેના ઉપર નજર। સુરતમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે। ચિંતાજનક રીતે જે કેસ વધ્યા છે, મેલેરિયા અને ડેન્ગ્યુના નવી સિવિલ સ્વીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેન્ટરમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે, કારણ કે હવે રોગચાળાએ માથું ઉંચક્યું છે। આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં મેલેરિયાના 189 કેસ એવા હતા જે નોંધાયા છે, જ્યારે કે આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીની વાત કરીએ તો ડેન્ગ્યુના 119 કેસ નોંધાયા છે। મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળો જે વકર્યો છે, ત્યારે 445 જેટલી ટીમો એવી છે કે જે અલગ અલગ વિસ્તારોની અંદર સર્વે કર્યો છે, કારણ કે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ જે રીતે સામે આવ્યા, સૌથી વધારે ચિંતાજનક વધારો તેમાં જોવા મળ્યો। તો આજે અંગે વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ આપણી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, જે રીતે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે, અલગ અલગ હોસ્પિટલમાં જે કેસોની સંખ્યા સામે આવી છે, વિગતો શું? જે બિલકુલ જે રીતના ચોમાસાને ધ્યાનમાં રાખી નીચાણવાળો વિસ્તાર હોય કે પછી અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે ડેન્ગ્યુ સહિતના અલગ અલગ જે રોગો જે છે તે સામે આવતા હોય છે। ત્યારે ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત અલગ અલગ હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। ત્યારે આંકડાકીય વાત કરવામાં આવે તો ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસ નોંધાયા હતા। આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી 179 કેસો નોંધાયા છે। એટલું જ નહીં, પરંતુ ડેન્ગ્યુના કેસોના ઘટાડો થવાનું કારણ પ્રી મોન્સૂનની કામગીરીમાં 445 જેટલી ટીમો સુરત શહેરના અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવી છે, જ્યાં અલગ અલગ બાંધકામ સાઇટ ઘરોના મચ્છરજનો શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા 14 દિવસમાં બાંધકામ સાઇટ તેમજ અલગ અલગ જગ્યા પર દંડની કાર્યવાહી પણ કરવામાં આવી છે। ત્યારે છેલ્લા 2 માસ આરોગ્ય વિભાગે 15 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે, જેના કારણે સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ફક્ત 15 દિવસમાં ડેન્ગ્યુના 39 કેસો સામે આવ્યા છે। જે રીતના આંકડાકીય માહિતી સામે આવી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતાજનક બાબત છે, કારણ કે ડેન્ગ્યુના 15 દિવસની અંદર 39 કેસો સામે આવ્યા છે। તાવ, શરદી, ખાંસી સહિતના ઝાડા ઉલટીના કેસો પણ સિવિલ હોસ્પિટલની અંદર સામે આવી રહ્યા છે, અને હાલ ડોક્ટરોની ટીમો પણ સિવિલ હોસ્પિટલ ખાતે સજ્જ જોવા મળી રહી છે। જી, પરંતુ ચિંતાથી કશું થશે નહીં સાહિસ। 444 એવા વિસ્તારો છે જે અલગ અલગ રીતે ટીમોએ સર્વે હાથ ધર્યો છે। હવે મહત્વની વાત એ છે કે આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો છે। જે બિલકુલ, જ્યારે આરોગ્ય વિભાગની ટીમ જે અગાઉ કામગીરી કરવાની હોય છે તે કામગીરી અહીં જોવા મળી રહી નથી, કારણ કે જે રીતના ચોમાસું આવતાની સાથે જ હવે અલગ અલગ જગ્યાએ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારની અંદર કામગીરી કરવામાં આવી રહી છે। જો આ કામગીરી પહેલાથી જ કરવામાં આવી હોત તો આંકડામાં વધારો જોવા ન મળ્યો હોત, પરંતુ ક્યાંક ને ક્યાંક મોડે મોડે આરોગ્ય તંત્ર જાગ્યો છે, અને હવે બાંધકામ સાઇટ હોય કે પછી અલગ અલગ જે પ્રાઇવેટ જગ્યા પર જ્યાં પાણી ભરાતું હોય છે, ત્યાં મચ્છરજન્ય રોગ સર્જાતા હોય છે, ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક તરફ દંડની કાર્યવાહી થઈ રહી છે, બીજી તરફ નીચાણવાળા વિસ્તારોની અંદર દર્દીઓ પીડાઈ રહ્યા છે અને બીમાર પડી રહ્યા છે। ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળતો હોય છે। રોજના ક્યાંક ને ક્યાંક 500 થી 700 જેટલા કેસો સિવિલ હોસ્પિટલની અંદરથી આવતા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। સૌથી વધારે કયા વિસ્તારોમાંથી આ કેસ સામે આવી રહ્યા છે? શું તે વિસ્તારોની અંદર ફોગિંગની કામગીરી કે પછી દવા છંટકાવની કામગીરી કરવામાં આવી છે કે કેમ, આ પણ એક પ્રશ્ન છે। જે બિલકુલ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તાર એટલે કે ખાસ કરીને લિંબાયત વિસ્તાર છે, સહિતના કતારગામ, વેડ રોડ, જહાંગીરપુરા સહિતના જે અલગ અલગ વિસ્તાર છે, જ્યાં પાણી ભરાવાની વધારે સ્થિતિ રહેતી હોય છે, ત્યાં દવા છાંટવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે। પરંતુ ખાસ કરીને જે રીતના કામગીરી તો તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ ચોમાસાને લઈને જે પ્રી મોન્સૂનના દાવાઓ ક્યાંક ને ક્યાંક બોગસ સાબિત થતા હોય છે। પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાતી હોય છે, અને તેના કારણે નાના બાળકો હોય કે મોટા લોકો બીમાર પડતા હોય છે। પાણી ભરાવાની સ્થિતિ તો ઠીક છે, પરંતુ ગટર ડ્રેનેજ પણ બેક મારતું હોય છે, તો પાણી પણ ભરાઈ જતું હોય છે, તેના કારણે લોકો બીમાર પડતા હોય છે, અને તેના કારણે ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી પર અનેકો સવાલો પણ ઉભા કરતા હોય છે। જી બિલકુલ, સાહિસ આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।